નમસ્કાર મિત્રો, હર માહિતી ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 8/7/2024 ને આજના વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો આગામી સમયમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને મિત્રો આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। જો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને વરસાદને લગતી પળે પળની માહિતી યુટ્યુબ ચેનલ થકે મળતી રહે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં મિત્રો ચોમાસાની અને વરસાદની સ્થિતિ કેવી જોવા મળે છે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે। મિત્રો અંબાલાલ પટેલ સોગડિયા અને મહત્વની તિથિઓના આધારે મિત્રો આગાહી કરતા આવે છે, જેમાં હવે મિત્રો તેમણે અષાઢી બીજના દિવસે થયેલા મિત્રો વીજળીના ચમકારા પરથી ચોમાસું અને વરસાદ કેવો રહેશે તે અંગેની કેટલીક શક્યતા વ્યક્ત કરી છે। જોકે મિત્રો પાછલા એક અઠવાડિયાથી વરસાદે જાણે મિત્રો બ્રેક મારી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હોળીની જવાળા ટીટોડાને ઈંડા, પ્રાણીઓ અને પ્રકૃતિની હલચલ પરથી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાન શાસ્ત્રીની આગાહી કરતા આવે છે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની અને વરસાદની સ્થિતિ કેવી જોવા મળે છે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે। અંબાલાલ સોગડિયા અને મહત્વની તિથિઓના આધારે મિત્રો આગાહી કરતા આવે છે, જેમાં હવે તેમણે મિત્રો અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસું અને વરસાદ કેવો રહેશે તે અંગેની કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે। જોકે મિત્રો પાછલા એક અઠવાડિયાથી વરસાદે જાણે મિત્રો બ્રેક મારી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હોળીની જવાળા ટીટોડીના ઈંડા, પ્રાણીઓ અને પ્રકૃતિની હલચલ પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે છે, ત્યારે હવે તેમણે અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે થયેલી મિત્રો વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે। જણાવવામાં આવ્યું છે કે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી જોવા મળી છે, જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। મિત્રો તારીખ 9 અને 10 ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ કે મિત્રો તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની પણ આગાહીમાં જણાવ્યું છે કે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે। આ સાથે મિત્રો તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતાઓ રહેલી છે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વધુમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્ર કિનારા ભાગોમાં તેમજ મિત્રો બોટાદ, ભાવનગર, વડોદરા, શિનોર, પાદરમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। તો મિત્રો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, વડાલી સહિત મિત્રો વિરમગામ, ધોળકા અને રાપરમાં પણ મિત્રો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત મિત્રો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના પણ અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે। તો મિત્રો 8 થી લઈને 11 વરસાદ થઈ ગયા પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે। જો કે આ સિસ્ટમ મિત્રો સક્રિય નહીં થવાનું કારણ મિત્રો અલ્નીનો નબળો છે। જો કે મિત્રો ચીલમાંથી આવતા પવનોના કારણે મિત્રો બંગાળના ઉપસાગરમાં હલચલ મિત્રો જોવા મળશે। તો 15 જુલાઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ છે, જેને લીધે મિત્રો તારીખ 17 જુલાઈથી 24 જુલાઈએ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। કોઈ ભાગમાં મધ્યમ અને કોઈ ભાગમાં હળવો અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। તો મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, જ્યારે મિત્રો ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અને અતિભારે અથવા તો હળવો અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે।